નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. આજની વિડીયોમાં વાત થશે બાંગ્લાદેશમાં આફત, 59ના મોત, 54 લાખ લોકો પ્રભાવિત થયા છે. બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોને રાજીનામાની ફરજ પડાઈ રહી છે. બુરખો પહેરીને પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને પડ્યો છે માર. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં અકસ્માત યથાવત. મણિપુરમાં ભાજપ નેતાનું ઘર સળગાવ્યું. રાજ્યના અડધાથી વધુ જળાશયો હાઈ એલર્ટ ઉપર. યુનિસેફે મંકીઝ પોક્સની રસી માટે કરી છે તૈયારી. ફેક કોલ અને મેસેજથી હવે મળશે રાહત. કોલકાતા પીડિતાનો પરિવાર નજરકેદમાં. નાગાલેન્ડમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા 3ની માપવામાં આવી. કચ્છના 294 ગામોમાં અંધારપટ. ભરતી દરમિયાન 10 ઉમેદવારોના થયા છે મોત. ભૂસ્ખલન અને પૂરના કારણે 8 લોકોના મોત. અને અંતે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. એલપીજી સિલિન્ડરની ભાવ ગઈકાલેથી જ જાહેર કરવામાં આવી છે. દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 39 રૂપિયા વધીને 1691.50 રૂપિયા થયો છે, જે પહેલાં 1652.50 રૂપિયા હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂસ્ખલન અને પૂરના કારણે 8 લોકોના થયા છે મોત. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદના કારણે 5 લોકોના મોત થયા છે. વિજયવાડા શહેરના મોગલ રાજાપુરમ કોલોનીમાં સુન્નાપુબત્તી સેન્ટરમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓ જાણકારી આપી છે. તો આ તરફ ગુંટૂર જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં કારમાં મુસાફરી કરી રહેલા 3 લોકો વહી ગયા હતા. તે સમયે ત્રણેય કારની અંદર સવાર હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરતી દરમિયાન 10 ઉમેદવારોના થયા છે મોત. ઝારખંડમાં એક્સાઇઝ કોન્સ્ટેબલની ભરતી દરમિયાન 10 ઉમેદવારોના મોત થયા છે. ભાજપનો આરોપ છે કે અધિકારીઓના અણઘડ આયોજનના કારણે આ મોત થયા છે. બાબુલાલ મરાડીએ આ કેસની તપાસ અને મૃતકોના પરિવારને વળતર અને નોકરી આપવાની માંગ કરી છે. સાથે જ પોલીસે જણાવ્યું છે કે આ જિલ્લામાં ફિઝિકલ ટેસ્ટ દરમિયાન કેટલાક ઉમેદવારોના મોત થયા છે, જેની તપાસ શરૂ છે. દોડ દરમિયાન આ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના 294 ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. કચ્છમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, ત્યારે સાથે આવેલા કચ્છના 294 ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને 629 થાંભલાઓ, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે. તો મુન્દ્રા તાલુકાના નાના કપાઈ, પ્રતાપપર, નાના બોરણા, ભાંડ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. પીજીવીસીએલની 41 ટીમો વીજ પુરવઠો પૂર્વરત કરવામાં લાગી છે, પરંતુ હજી પણ ગામોમાં અંધારપટ છવાયો છે. ભારે વરસાદ થતાં સબસ્ટેશન પર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગાલેન્ડમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા 3ની માપવામાં આવી છે. નાગાલેન્ડના નોકલાકમાં ગઈકાલે સવારે 3:30 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 3ની માપવામાં આવી છે. તેનું કેન્દ્ર નોકલાકમાં જમીનથી 10 કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું છે. આ પહેલાં 20 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા પીડિતાનો પરિવાર નજરકેદ. કોલકાતા રેપ મર્ડર કેસ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. તેણે પોલીસ પર પીડિતના માતા પિતાને નજરકેદ રાખવાનો અને તેમની પુત્રીના અંતિમ સંસ્કાર ઝડપથી કરવા માટે પૈસાની ઓફર કરવાનો આરોપ લગાવ્યો છે. અધીર રંજને કહ્યું છે કે હું ઘરે ગયો અને ડૉક્ટરના પરિવાર સાથે લાંબા સમય સુધી વાત કરી. પોલીસ તેમને ઘરની બહાર નીકળવા દેતી નથી. ચારે બાજુ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. CISF પાસે આ અંગે માહિતી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક કોલ અને મેસેજથી મળશે રાહત. ટ્રાઈએ ફ્રોડ કોલ્સ અને SMS રોકવા માટે ગઈકાલથી નિયમોમાં ફેરફાર કર્યા છે. ટ્રાઈએ કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ટેલિમાર્કેટિંગ કોલ્સ
અને મેસેજિંગ, ખાસ કરીને 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા કોલ્સને બ્લોકચેન આધારિત ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી આશા છે કે લોકોને હવે ફેક કોલ અને મેસેજથી રાહત મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિસેફે મંકી પોક્સની રસી માટે કરી છે તૈયારી. સમગ્ર વિશ્વમાં મંકી પોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જીવલેણ વાયરસ પાકિસ્તાન પર પહોંચી ગયો છે. કોંગોમાં મંકી પોક્સે 600થી વધુ લોકોના જીવ લીધા છે. આવી સ્થિતિમાં યુનિસેફે ચિંતા વધારી છે. AFCના સમાચાર અનુસાર ઝડપથી બગડતી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે યુનિસેફે શનિવારે એન્ટી મંકી પોક્સ રસીઓ માટે ઇમરજન્સી ટેન્ડર પણ બહાર પાડ્યા છે, જેથી વાયરસથી પ્રભાવિત દેશોને શક્ય તેટલી વહેલી તકે મદદ કરી શકાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના અડધાથી વધુ જળાશયો હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રાજ્યના અડધાથી પણ વધારે જળાશયો ફૂલ થઈ ગયા છે, જેમને હાઈ એલર્ટ ઉપર રખાયા છે. રાજ્યના 206માંથી 108 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે, તો 20 ડેમ 50થી 70% ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર ડેમમાં 85%થી વધુ જળ સંગ્રહ પણ થઈ ચૂક્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં ભાજપ નેતાનું ઘર સળગાવ્યું છે. મણિપુરના ભાજપ પ્રવક્તા માઇકલ લામજાથાંગ પૈતૃક મકાનમાં તોડફોડ કરી અને આગ લગાવી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૂકી સમુદાયના લોકોએ આગ લગાવી છે. મણિપુરમાં હિંસા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમના ઘર પર આ ત્રીજો હુમલો માનવામાં આવી રહ્યો છે. આ સિવાય મણિપુરના CM બિરેન સિંહનો પણ એક ઓડિયો વાયરલ થયો છે. ત્યારબાદ ફૂકી સમુદાય પણ પ્રદર્શન કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં અકસ્માત યથાવત જોવા મળ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. વેજલપુરમાં ફૂટપાથ પર સૂતેલા યુવક પર ટાયર ફરી વળતા તેનું મોત થયું છે, જ્યારે ચાંદોગર મોરૈયા ગામ નજીક વાહનની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું હતું. ધોળકામાં રોડ પર મૃત હાલતમાં પડેલી ગાય સાથે ટેમ્પો ચાલક અથડાતા ટેમ્પો પલટી ખાઈ જતા ચાલકનું મોત થયું છે. કમોડ ગામ પાસે વાહનની ટક્કરે 2 યુવકોના મોત થઈ ચૂક્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુરખો પહેરીને પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને પડ્યો છે માર. દમણમાં પોતાની પ્રેમિકાને મળવા આવેલા યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો. સ્થાનિકોને શંકા જતા તપાસ કરી તો યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકો ચોરવા માટે યુવક આવ્યો હોવાનું સમજીને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. પોલીસે પૂછપરછ કરી તો યુવક આ વિસ્તારમાં રહેતી તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે યુવકની વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોને રાજીનામાની ફરજ પડાઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થવાનું બંધ થતું નથી. હુમલા અને અત્યાચાર બાદ હવે હિન્દુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. 5 ઓગસ્ટથી લગભગ 50 હિન્દુ શિક્ષણવિદોને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે. સાદા કાગળ પર હું રાજીનામું આપું છું આટલું લખવામાં આવે છે, પછી નીચે સહી કરાવાઈ છે. મીડિયામાં આ 50 શિક્ષકોનું લિસ્ટ પણ સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં આફત, 59 લોકોના મોત, 54 લાખ લોકો પ્રભાવિત થયા છે. વિનાશક પૂરના કારણે બાંગ્લાદેશ ડૂબ્યું છે. પૂરના કારણે અત્યાર સુધીમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના ડેલ્ટા ક્ષેત્ર અને ઉપલા ભારતીય પ્રદેશોમાં ભારે વરસાદને કારણે લગભગ 54 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. હવામાન શાસ્ત્રીઓના મતે દેશમાં વિનાશક પૂર માટે મુશળધાર વરસાદ, ગાંડીતુર બનેલી નદીઓ, અલ નીનો અને ક્લાઇમેટ ચેન્જ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.